મિત્રો, ગત 2025ની દિવાળી ઉપર એક ગુજરાતી પિક્ચર આવ્યું જેણે આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અને હિન્દી પિક્ચરની દુનિયાને પણ હલબલાવી હતી. પિક્ચરનું નામ હતું લાલો. શરૂઆતના 3 વીક લાલો પિક્ચર એકદમ સામાન્ય એવરેજ પિક્ચર કરતાં ધીમું ચાલ્યું, પરંતુ જેવો દિવાળીનો સમય પૂર્ણ થયો એકદમ તેમાં એટલો બધો ઉછાળો આવ્યો કે માંડ 50 લાખના ખર્ચે બનેલું પિક્ચર 50 કરોડે પહોંચી ગયું. ચોથા વીક પછી એની સ્પીડ એટલી બધી આવી કે કોઈ હિન્દી પિક્ચર પણ ચોથા વીક પછી આટલી સ્પીડે ચાલ્યું નહોતું. દોસ્તો, હિન્દી પિક્ચરના નામે ડાયરેક્ટર સુભાષ ઘાઈને પણ કહેવું પડ્યું કે પિક્ચર બનાવવું હોય તો લાલો જુઓ. ગુજરાતીમાં એ પિક્ચર ઇન્ડસ્ટ્રીને હલબલાવી રહ્યું છે અને ખરેખર એ પિક્ચર જબરજસ્ત કમાયું. 50 કરોડે આરામથી પહોંચી ગયું અને જ્યાં કોઈ ગુજરાતી પિક્ચર મલ્ટીપ્લેક્સમાં ચાલતું નથી ત્યાં આ પિક્ચર 12 વીક સુધી ચલાવવામાં આવ્યું અને છેલ્લે પણ છૂટકો ના રહ્યો એટલે ઉડાડવું પડ્યું, પરંતુ ત્યાં સુધી એ પિક્ચર છેક પેકે પેક જતું રહ્યું. યુવક મંડળ, મહિલા મંડળ અને અન્ય મંડળો સતત આવતા રહ્યા અને પિક્ચર ચાલતું રહ્યું. એનું ટાઇટલ હતું લાલો સદાય સહાય થે. દોસ્તો, ખરેખર મેં હમણાં જ 2 બહેનોને જોયા. તમને કલ્પના ન આવે, એ બહેનોએ જે વાત કરી એમની વાતમાં લાલો જ હતા અને એમણે પોતાના એક્ઝિબિશનનું નામ પણ આપ્યું છે રાધે કૃષ્ણ. તમે વિચારો, કલ્પના ના કરો એવા એમની સ્ટાઇલ છે. બંને બહેનો, એમને કોઈ વાહન પણ નથી આવડતું. જ્યાં પણ જવું છે રિક્ષામાં જાય છે. એ બંનેમાં એકનું નામ છે તોરલબેન કિંતલભાઈ પટેલ કે જેઓ બોરસદ ચોકડી રોડ પર કલેક્ટર બંગલાની સામેની સોસાયટીમાં રહે છે. બીજા છે શીતલબેન અશ્વિનભાઈ સોલંકી. તેમની અને કિંતલબેન વચ્ચે 10 વર્ષનું અંતર છે. બંને જણા કુદરતી ઈશ્વરી સંકેતથી ભેગા થયા હોય તેવું બન્યું. કુંતલબેન ડ્રેસનો વ્યવસાય કરે, કુર્તીઓનો વ્યવસાય કરે. શીતલબેન પણ એ જ વ્યવસાય કરે. એકવાર શીતલબેનને વસ્તુની જરૂર પડી. તેમણે કિંતલબેનને વાત કરી. બંને તેમના ઘરે ભેગા થયા. 2-3 એક્ઝિબિશનમાં પણ સાથે થયા. પછી એકબીજાનો પરિચય ગાઢ બનતા તેમણે નક્કી કર્યું કે આપણે બીજાના એક્ઝિબિશનમાં જઈએ છીએ તો આપણું એક્ઝિબિશન કેમ નહીં. આ ગાળા દરમિયાન તેઓ ઘણા બધા એક્ઝિબિશનમાં ગયા હતા. એમણે જોયું હતું, નિહાળ્યું હતું, ખુદ તેનો હિસ્સો બન્યા હતા. એટલે તેમને ખબર પડી ગઈ કે આપણે શું કરવું. બંને ભેગા થયા, લાલાને પ્રાર્થના કરી. બંને વૈષ્ણવ એટલે કૃષ્ણ ઉપર તેમને અનન્ય શ્રદ્ધા. બંને જણે નક્કી કર્યું કે આપણે સૌ પ્રથમ ગ્રાહકો શોધીએ. આ માટે તેઓ સુરત, બારડોલી, છેક નવસારી સુધી ગયા. વડોદરા અને અમદાવાદમાં ગયા. જે વેપારીઓ અગાઉ એક્ઝિબિશનોમાં મળતા હતા તે દરેકને મળ્યા, તેમને સમજાવ્યા, પોતાના એક્ઝિબિશનમાં આવવા તેમને મનાવ્યા. સતત તેમને મનાવતા રહ્યા. તેમનું પહેલું એક્ઝિબિશન થયું તે વખતે કુંતલબેન ખુદ કહે છે, અમે બહુ ડરેલા હતા કે શું થશે, પરંતુ ઈશ્વર કૃપાથી અમારું પ્રથમ એક્ઝિબિશન સફળ થયું. તે વખતે અમારી પાસે એટલા પૈસા નહોતા કે અમે કોઈ સાફ સફાઈ વાળો માણસ રાખીએ, એટલે અમે બંને જાતે સફાઈ કરતા અને એ રીતે પહેલું અમારું એક્ઝિબિશન અમે સારી રીતે પૂર્ણ કર્યું. ત્યાર પછી અમારી હિંમત ખુલી ગઈ. અમે સીધા ગયા ડાકોર વરછોડાજીને પગે પડ્યો. તેમના સમક્ષ અમે માથું ટેક્યું અને ત્યાંથી અમને લાગ્યું કે ઈશ્વર જ અમને આગળ દ્વારા ઈચ્છી રહ્યો છે. અમે અમારું એક્ઝિબિશનનું નામ રાધે કૃષ્ણ એટલે જ રાખ્યું. ત્યાર પછી અમે સ્વયંવર પાર્ટી પ્લોટ, ઠક્કરવાડી, મોતીકાકાની ચાલી, વિદ્યાનગરના 2-3 પ્લોટ એમ ઘણે ઠેકાણે કર્યા. 2017થી અમે એક્ઝિબિશન કરવાનું શરૂ કર્યું. આજે તેને દાયકો થયો છે. ઘણી ચડતી અને પડતી આવી છે. પ્રથમ 5 વર્ષ અમારે પુષ્કળ સંઘર્ષ કરવો પડે છે. માણસો ના આવે તો અમારે એક્ઝિબિશન ફેલ જાય તો અમારે પૈસા પણ આપવા પડ્યા છે. અમારા એક્ઝિબિશનમાં ઘણી વિધવા મહિલાઓ આવે છે, ઘણા ગરીબ લોકો આવે છે, તેમને ધંધો કરવો છે. અમે તેમની પાસે એક્ઝિબિશનમાં બીજાથી લઈએ છીએ એના કરતાં પણ ઓછા ભાવે એમને જગ્યા ફાળવીએ છીએ. આ પહેલાં અમે જે જગ્યા રાખી હોય ત્યાં જઈએ છીએ. તેના માટે ટેબલોની વ્યવસ્થા કરીએ છીએ. 2 દિવસ અગાઉથી પ્લાનિંગ પૂર્ણ કરી દઈએ છીએ અને પછી એક્ઝિબિશનના દિવસથી વહેલી સવારથી લઈ મોડી રાત સુધી 2 દિવસના એક્ઝિબિશનમાં અમે સતત ત્યાં જ રહીએ છીએ. પહેલાં તો અમે એક્ઝિબિશન પહેલાં સ્ટેજ પ્રોગ્રામ કરતા, જમવાનું રાખતા, જેના કારણે એક ક્રાઉડ બનતો, એક માહોલ બનતો અને લોકો આવતા.
ત્યાર પછી કોરોના આવ્યો અને કોરોનાના કારણે અમારે ઓપનમાં કામ કરવાનું બંધ કરવું પડ્યું, એટલે અમે હોલમાં રાખવાનું ચાલુ કર્યું. શાન હોલમાં અમે નોનસ્ટોપ આવીએ છીએ, વચ્ચે એકાદ બે વીક બ્રેક રાખી બીજે જઈએ છીએ, પરંતુ અમને લોકોનો જે સપોર્ટ મળી રહ્યો છે એ અદ્વિતીય છે. અને તેનું કારણ અમે એવું માનીએ છીએ કે જે કોઈ વ્યક્તિ આવે તેની સાથે સહાનુભૂતિથી વર્તવું, કોઈ વેપારી તૂટી ના જાય તેનો ખ્યાલ રાખવો, તેને નફો નથી મળ્યો, વેચાણ નથી થયું તો અમે તેમના દામ ઘટાડી દઈએ છીએ. આ ઉપરાંત કોઈ વિધવા મહિલા છે તેની પાસે ઓછા નાણાં છે તો એ સ્વીકારીને પણ અમે તેમને જગ્યા આપીએ છીએ. અમે દરેકના દુઃખ અને દર્દમાં સાથ આપીએ છીએ. અમે પૈસાની પાછળ નથી ભાગતા. તેના કારણે લોકોનો અમારા તરફનો વિશ્વાસ એટલો બધો વધતો ગયો કે આજે અમારે કોઈને કહેવું નથી પડતું. ખાલી અમે એક રીલ મૂકી દઈએ એટલે તૈયારીમાં અમારે ઉપર ફોન આવી જાય અને અમારા એક્ઝિબિશનનો માણસો તૈયાર થઈ જાય. આના માટે અમે જે રીલ બનાવે છે તેમને પણ પૈસા ચૂકવીએ છીએ અને તેઓ રીલ બનાવીને આપે એટલે એને અમે ચારે બાજુ પ્રસારિત કરીએ છીએ અને એ રીતે અમને ગ્રાહકો મળતા રહે છે અને વેચાણ વખતે એટલી બધી પબ્લિક આવે છે કે જેના કારણે વેપારીઓ ખુશ થઈ જાય છે અને હર હંમેશ અમને અલગ અલગ જગ્યાએ ધંધો થાય, અમારો એક્ઝિબિશનનો પ્લાન થાય એવી અમને હિમાયત કરતા રહે છે. અમે અમારા એક એક ગ્રાહકને સાચવીએ છીએ. પહેલાં અમે દર સપ્તાહે ડાકોર રણછોડરાયજી મંદિરે જતા હતા, પરંતુ અત્યારે કાર્યક્રમ પતે પછી જવા એવી પોઝિશન નથી હોતી, એટલે અમે જ્યારે પણ સમય મળે અમે બંને જઈએ છીએ. અમે આજે આગળ વધ્યા છીએ તો એનું કારણ અમારું કુટુંબ છે. અમારા કુટુંબે અમારી પર જે સમર્પણ કર્યું છે તેના કારણે અમે આ બિઝનેસ સરસ ચલાવી શક્યા છે. આજે અમારું નામ રાધે કૃષ્ણ ચારે બાજુ ચાલી રહ્યું છે તો બે છે, એક અમારા પરિવારની સમર્પણ નીતિ, બીજું ઈશ્વરની કૃપા, ત્રીજું અમારા ગ્રાહકોનો પ્રેમ, ચોથું જે પ્રેક્ષકો આવે છે, ખરીદદારો આવે છે તેમનો અમારા તરફનો ભાવ અને લગાવ, આ બધાના કારણે અમે ચાલ્યા છીએ અને અમને શ્રદ્ધા છે અમે સતત ચાલતા રહીશું. અમારી નીતિ આ જ રહેશે. ભગવાન કહે છે એ જ રીતે અમે રહેવાના છીએ.